વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું સરકારી કચેરીમાંથી કોઈ દિવસ અસલ દસ્તાવેજ ના મળવા માત્રથી તેની નકલ ફ્રોડ છે તેવું માની લેવાય નહીં. વંદના જૈન એન્ડ અધર્સ વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશના સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના 25 ફેબ્રુઆરી 2026ના નિર્ણયનું ન્યુટ્રલ સાઇટેશન છે. આ કેસ એક જોઈન્ટ વેન્ચર એગ્રીમેન્ટ સંયુક્ત સાહસ કરારથી ઉદ્ભવેલા વિવાદનો વિષય હતો, જેમાં જમીનના વિકાસ માટે કરાર કરવામાં આવેલો, પરંતુ તે પૂર્ણ થયેલ નહીં. ફરિયાદીએ આરોપ લગાવેલો કે કરારમાં ખોટું રજૂઆત કરવામાં આવી અને કેટલાક દસ્તાવેજ નકલી છે કારણ કે તે સરકારી રેકોર્ડમાં મળતા નથી. ચુકાદાના મુખ્ય મુદ્દામાં રેકોર્ડની ઉપલબ્ધતા. જો વર્ષો જૂનો દસ્તાવેજ સરકારી રેકોર્ડમાં ના મળે તો તેનો અર્થ એવો નથી કે દસ્તાવેજ અસ્તિત્વમાં ન હતો અથવા તે નકલી છે. ફોર્જરી એટલે કે ખોટા દસ્તાવેજની સાબિતી. આઈપીસી કલમ 464 હવે ભારતીય ન્યાય સંહિતા મુજબ ફોર્જરી સાબિત કરવા માટે એ સાબિત કરવું જરૂરી છે કે દસ્તાવેજ ખોટા ઇરાદેથી બનાવવામાં આવ્યો છે. માત્ર રેકોર્ડમાં તેની નકલ ના હોવી તે ગુનો સાબિત કરવા માટે પૂરતું નથી. કોર્ટે નોંધ્યું કે જમીન કે કરારના વિવાદો મુખ્યત્વે સિવિલ એટલે કે દીવાની પ્રકારના હોય છે. આવા કિસ્સામાં સીધી એફઆઈઆર કરી તેને ક્રિમિનલ ફોજદારી કેસ બનાવવો એ કાયદાનો દુરુપયોગ છે. ચીટિંગ, ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ, ફોર્જરી જેવા ગુનાના તત્વ અહીં પૂરા થતા નથી. પરિણામે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રદ કરી એફઆઈઆર અને તેની તમામ કાર્યવાહીને રદ કરી દીધી. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સિવિલ વિવાદને ક્રિમિનલ કેસમાં ફેરવવો યોગ્ય નથી અને દસ્તાવેજની નોન ટ્રેસેબિલિટી માત્રથી ફોર્જરી સાબિત થતી નથી. આ ચુકાદો સુપ્રીમ કોર્ટે વંદના જૈન એન્ડ અધર્સ વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ એન્ડ અધર્સના કેસમાં આપેલો છે. આવા અન્ય વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો અને કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.